તો જો મિત્રો અહીંયા આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણે ગાડી આ રીતે કંઈક પેક કરી દીધી છે અને આ ગોડાઉનેથી ભરાઈ હતી આપણી ગાડી. અને જો અહીંયા ગાડી આપણા બિલ પણ આવી ગયા છે, બતાવું તમને. જો આપણા બિલ પણ આવી ગયા છે. તો આપણે હવે અહીંયાથી નીકળીશું ખાલી કરવા માટે. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે આગળની જર્ની કરીએ સ્ટાર્ટ. તો પહેલાં કરી દઈએ ચાવી ઓન અને નીકળીએ આગળ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને આપણે આવી ગયા છીએ ગાડી ભરવા માટે અસલાલી. તો અહીંયા ગાડી આપણે લગાવી છે ગાડી. તો હજી આપણે ગાડી ભરવા લગાવી નથી, હમણાં ભરવાનું ચાલુ કરે એટલે તમને બતાવું કઈ રીતે ભરે છે, કેટલો ટાઈમ લગાડે છે અને બતાવું તમને લોકેશન. જો આપણે આ જગ્યાએ ભરવા આવ્યા છીએ અસલાલી. તો જુઓ મિત્રો, આ રીતે છે લોકેશન અસલાલીનું અને અહીંયા ક્યાંકથી આપણી ગાડી ભરવાની છે. પણ હજી આપણે ગાડી ભરવા લીધી નથી, એ લોકોનો લંચ પડી ગયો છે અને આપણે રસ્તામાં જમીને આવ્યા છીએ એટલે આપણે કોઈ ટેન્શન નથી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ગાડી ભરવા લગાવે છે, કેટલો ટાઈમ લગાડે છે. તો વિડીયોમાં આ શેક સુધી જોડાયેલા રહેજો. તો જુઓ અહીંયા ગાડી ભરવાનું ચાલુ થઈ જાય આપણી. અહીંયાથી ભરાય છે ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે. તો જોઈ લો મિત્રો, આ છે અસલાલી પરિચય અને અહીંયાથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ. જુઓ અને અહીંયા આગળથી ચડાવી દઈશું હાઈવે, નેશનલ હાઈવે નંબર 8. ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે જે આ માલ ભર્યો છે એ ખાલી કરવાનો છે ડીમાર્ટમાં. ડીમાર્ટનો માલ ભરેલો છે આપણે. તો હવે આપણે હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ ધીમે ધીમે વધીએ આગળ. અને જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ કનેરા. આગળ આવશે કનેરા અને આપણે ડીમાર્ટમાં ખાલી કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો, આપણે ડીમાર્ટમાં પહોંચી ગયા છીએ. હવે જશું એન્ટ્રી કરાવવા, પછી જોઈએ ક્યાં લગાડે છે ગાડી ખાલી કરવા. જો અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ કરી દીધું. લગાવી ગાડી. જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થશે. તો ગાડી તો મિત્રો આપણી પાસે ખાલી કરવાની ચાલુ કરી દીધી, તમને બતાવી એ રીતે. અને જો આપણે આવીને બેઠા છીએ ગાડીમાં, પણ હજી આપણે ગાડી ચાલુ કરી છે ખાલી કરવાની. તો જોઈએ હવે કેટલો ટાઈમ લગાડે છે, કેટલા ટાઈમમાં ખાલી થાય છે. ત્યાં સુધી હવે આપણે ઘડી અહીંયા લંબાવીશું, જોઈએ કેટલો ટાઈમ લગાડશે. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈએ કેટલો ટાઈમ લગાડે છે ખાલી કરવામાં, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ મિત્રો, અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું છે, બતાવું તમને. જુઓ, અને અહીંયા કરી ખાલી. તો હવે ખાલી કરીને આપણે સહી સિક્કો લઈ અને ભાગીશું બહાર. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે લેવા જઈએ સહી સિક્કો. તો જુઓ મિત્રો, આપણો સહી સિક્કો પણ આવી ગયો. તો હવે અહીંયાથી આપણે નીકળીએ બહાર પહેલાં હાઈવે બાજુ. અને આ રીતનું કંઈક હતું ગોડાઉન, જોઈ શકો છો. તો પહેલાં આપણે ગાડી કાઢી લઈએ બહાર. અને જુઓ મિત્રો, અહીંયા ગાડી આવ્યું છે VRL. અને આ જુઓ ગાડીઓ ચેક કરો, દુનિયાભરની ગાડીઓ લગાવી છે બંને સાઈડ, ભરવાની ખાલી કરવાની. પણ આપણો માલ અર્જન્ટ હતો એટલે જલ્દી નંબર લાગી ગયો તો ખાલી કરી દીધી. તો હવે અહીંયાથી ભાગ્ય પહેલાં બહાર હાઈવે બાજુ. ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે ખાલી કરીને આવતા રહ્યા છીએ બહાર અને આપણે ગાડી લઈ લીધી છે હાઈવે ઉપર. તો બતાવું તમને હાઈવેનો નજારો. જુઓ
ખાલી કરીને હાઈવે ઉપર આવતા રહ્યા છીએ અને હવે ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ. આગળ ક્યાંક ચા પાણી કરવા ઊભી રાખીશું, પછી ત્યાંથી મસ્ત ચા પીને નીકળીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ મિત્રો, આપણે પાછળ ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે અને ત્યાંથી ચા પાણી કરી અને નીકળી ગયા. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોકુલજ કોકા-કોલા. જો તમે લાઈન ગાડીઓની. તો હવે આપણે ધીમે ધીમે વધીએ આગળ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ બારેજા. આ છે નેશનલ હાઈવે 8. બારેજા પહોંચવા આવ્યા છીએ. તો જુઓ મિત્રો, અહીંયા ઇલેક્શનના હિસાબે ડાયવર્ઝન આપ્યું છે. એના હિસાબે હળવો ટ્રાફિક ચાલે છે. તો હવે ધીમે ધીમે ટ્રાફિક પાર કરીએ આપણે. જો મિત્રો, ખાલી સાઈડની લાઈન ચાલુ છે એટલે બધા વચ્ચે ઘૂસવા માટે આડાઅવળી કરે છે. તો જુઓ મિત્રો, આપણે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ અને આપણી ગાડીમાં ડીઝલ ઓછું છે. તો પહેલાં આગળ જઈને ડીઝલ પુરાવીશું. જોઈએ હવે પંપ આવે ત્યાં આગળ જઈને ડીઝલ પુરાવીએ. તો આવી ગયા આપણે ડીઝલ પુરાવા. હવે ડીઝલ પુરાવીને જઈએ આગળ. તો જુઓ મિત્રો, આપણે ડીઝલ પુરાવી દીધું છે. તો હવે ડીઝલ પુરાવીને વધીએ આગળ અહીંયાથી. જુઓ મિત્રો, અત્યારે આપણે આવી ગયા આપણા પાર્કિંગમાં અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી. જો તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવાર બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.